એક જમાઈએ એના સસરાને ફોન કર્યો કે તમારી દીકરી બહુ હેરાન કરે છે. એના સસરાએ ફોનમાં જ જવાબ આપ્યો કે કુમાર તમારે ત્યાં કટપીસ છે ને એનો તાકો હું 52 વર્ષથી હંગરીને બેઠો છું. તમે જરાક મારા દુઃખનો વિચાર કરો. પછી સસરાએ જીવે ત્યાં સુધી જમાઈ ફોન ન કર્યો. હા, એને એમ થયું કે આ તો મારા કરતા દુઃખી છે. અને આ દરજીની વાત હાલે છે એટલે દરજીમાં જ આગળ વધી. આપણી પાસે બીજું તો મદ્રાસથી એક દરજી આવ્યો બાપુ, અને અમદાવાદ આવ્યો અને નક્કી કરીને આવેલો કે ગુજરાતી દરજીના ધંધા બંધ કરાવી દેવાય. પણ મદ્રાસીને ખબર નહોતી ગુજરાતમાં પ્રયોગ ન કરાય, કારણ કે ગુજરાતી જુદા છે. સિંધી પાસેથી માલ વેચાતો લે, સિંધી પાસેથી એ માલ મારવાડીને વેચે અને તોય પ્રોફિટ કરી લે તો એ ગુજરાતી હોવો જોઈએ. એ ઓલાને મદ્રાસીને ખબર નહોતી. એને પહેલે જ દી પાટિયું માર્યું. પાટલુનની સિલાઈ 75 ને ચડીના 40 રૂપિયા ભાવ ઉઘાડો કરી નાખ્યો. પણ ઉદ્ઘાટનમાં જે અમદાવાદી કાકા પીસ લઈને પહોંચી ગયા, એ કે પાટલુનના દાણી કાકા. ઉદ્ઘાટનમાં દાણી કાકા ગયા. એ ત્યાં ઈશારો કર્યો એટલે નહીં તો હું ન બોલું. કે પાટલુનના તો કે 75, કે ચડીના તો કે 40, તો કે ચડી જામે હો, જામે ચડી. હા, દુર્યોધન ભલે દુઃખી થયો પણ આપણે ચડી સીવો. તે ઓલાએ આમ કેડનું માપ લીધું ને પછી કે લાંબી કેટલી રાખું? કે જવા દો, અંગોઠા સુધી જવા દો. ઓલા મદ્રાસીને પરસેવો વળી ગયો. એ કે આને પાટલું ને કહેવાય. દાણી કાકા કે હું આટલી જ લાંબી ચડી પહેરું. તું ચડી સમજીને શિવજી. ઓલા મદ્રાસીએ તાબડતોબ પેન્ટરને બોલાવ્યો અને સાઇન, તમે અંગ્રેજીમાં કહો, અમે બોર્ડ કહી, તાબડતોબ બોર્ડમાં સુધારો કરાવ્યો કે જો ચડી ઢીચણથી નીચે જશે તો પાટલુનમાં ગણાશે. મદ્રાસી આમ પાછા બાપુ આપણે ગુજરાતી કરતા બુદ્ધિશાળીઓ. ભલે વ્યાપારમાં આપણે આગળ છીએ પણ એજ્યુકેશન અહીંયા જાજુ છે એટલે સમજણ બહુ છે એમનામાં. આપણે આ ઉનાળામાં ગરમી પડે તો કેટલાય વૈજ્ઞાનિક રાખીને કેટલાય મશીનને પાછા બધા કલાકે રીડિંગ નોંધે. મદ્રાસવાળા એવો ખર્ચો કરે જ નહીં. એ લુંગી કઈ રીતે પહેરી છે એના ઉપરથી તાપમાન નક્કી કરે. હા, હું તમને સમજાવું છું. મારી વાત ન સમજાય તો હું થોડું પ્રકાશ પાડું. આમ લુંગી આખી પહેરેલી હોય, ઢીચણને અડે એવી રીતે, તો અહીંયાની સરકાર નક્કી કરી લે 35 ઉપર નથી ગયું. પણ જો ઢીચણ સુધી ચડાવે ને કેળમાં ભરાવી દે તો સરકાર નક્કી કરે કે 40 ઉપર જતું રહ્યું. હા, અને ઢીચણ ને કેળની વચ્ચે આવે એટલે તરત જ હાઈ એલર્ટ આપી દે કે હવે કોઈ બહાર નીકળશો નહીં. 45 ઉપર જતું રહ્યું. એટલે ખર્ચ વગર તાપમાન માપી શકાય એવી. અને આ નવું નામ કંઈક મદ્રાસનું બદલ્યું છે એ લોકોએ. એ ચેન્નાઈ શું કામ પાડ્યું છે? લુંગી પહેરે ને એમાં ચેન્નાઈ. ચેન્નાઈ એટલે આ બધા નામ શહેરોના છે સમજીને પાડેલા છે. તે દી રોયો તો આજ ખડખડાટ હશે છે. એને વાંચ્યું બહુ સારું, પણ એના કરતાં એને જે ભાવ પ્રગટ કર્યો ને એના માટે એકવાર તાલી વગાડો. એટલે આ દરજીનું પાણી બાપુ ઉખળી ગયું છે કારણ વગરનું. હું બામણને આ દરજીમાં ક્યાં પડ્યો? પણ બામણમાં દરજીમાં બહુ ફેર નથી. બ્રાહ્મણના ઘર પાસેથી નીકળો તો સવારે એવા અવાજ આવતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દરજીના ઘર પાસે નીકળો ને તો એમ ન સિવાય, એમ ન સિવાય, એમ ન સિવાય.
અવાજ બેયના હરખા જ લાગે, તમે જુઓ, છેલ્લે સિવાય તો આવે જ. એટલે બાપુ મને કંઈ ટાઈમ લિમિટની ખબર નથી, અને વડગામા સાહેબને ભદ્રાયુભાઈને બધા બાકી છે, એટલે પછી એવું લાગે છેલ્લે ભૂખ ન લાગે ત્યાં સુધી હું છું જ. બીજી વાર બોલાવજો, કારણ કે 3 કલાકની ટેવ છે, પણ અહીંયા સમયની સાથે આપણે રહેવાનું છે, એટલે થોડીક બોલીને પછી મૂકું કે હાલવા દઉં, જેમ કોઈ. હું 98માં પહેલી વાર આવ્યો હતો, બાપુ 76માં આવ્યા, અને હું 98માં નાયરોબી ઉતરો, જામો કેન્યાટા એરપોર્ટ. એટલે બાપુ કરતાં 22 વર્ષ મોડો. હા, 98માં હજી આમ એરપોર્ટની બહાર જ નીકળ્યો ને એક મને મળ્યો શ્યામ સુંદર. તે મને કે અબારી, મેં કીધું બામણ બામણ. તે મારો પ્રમોટર મને કે શું બામણ? મેં કીધું એ કે રબારી. અરે રબારી નથી કહેતા, હબારી એટલે હાવાર્યું, એટલે તમારે મજૂરી કહેવાનું. હવે આપણે મજૂરી ત્યાં કરતા હતા, મેં કીધું અહીં મજૂરી કરશું. કારણ કે આ સ્વાહિલી તો આપણે ભણ્યા જ ન હોય ને, અંગ્રેજી તો થોડું ઘણું ભણ્યા હોય, સ્વાહિલી તો આપણે ભણ્યા જ ન હોય ને, સીધું આવી. હવે આ પાણીને માજી કે આપણને ખબર જ નહીં. હું પહેલે જ દી મારા ભાઈબંધને બેહવા ગયો કે જગદીશભાઈને માજી આપો. હું તો બેઠો ઊભો થઈ ગયો, મેં કહ્યું એ રહેવા દેજો. અરે મને કે હેઠો બે પાણી આપે તને. હવે અહીંયા સ્ત્રીને મામા કે, હવે ઓલા જે ભાઈના ઘરે બેહવા ગયો એની છોકરી મને મામા મામા કે, ઓલી આફ્રિકન કામવાળી ચમકે, આ દાઢી વાળી મામા ક્યાંથી આવી? એટલે આ ભાષાનો પ્રોબ્લેમ છે ને, એ થોડોક અહીંયા નડે, પણ તમે યુઝ ટુ થઈ જાઓ પછી વાંધો નહીં. હવે પહેલે જ દી પ્રોગ્રામ રાખ્યો તો મૂળજીભાઈ પિંડોલિયાએ ને કચ્છી સમાજની વાડી સાઉથ નાયરોબી, અને 9 વાગે પ્રોગ્રામ શરૂ કરવાનો. 98માં નગારા રોડ ઉપર ઉતર્યો હતો. હા, એકેય નગારું નથી અહીંયા, રોડ નગારા. તો 9 વાગ્યા તો ડ્રાઈવર લેવાનો આવ્યો, મને ટેન્શન થયું. હું તો 8:30 વાગ્યાનો જબ્બો ચડાવીને આટા મારતો, કારણ કે પહેલો જ પ્રોગ્રામ એટલે તો સ્વાભાવિક છે. અને એ વખતે તો 98માં તો કેટલું મહત્ત્વ હોય, એમ કોઈ ઓળખતું ન હોય, સોશિયલ મીડિયા નહીં, ટેલિવિઝનમાં ગમત ગુલાલ સિવાય કાંઈ નહીં. તો ઓલી કેસેટ હજી એક જ બહાર પડી હતી, એ સાઈડ બી સાઈડવાળી, ઈ લાવેલો વેચવા. હું વેચતો ઇન્ટરવલમાં, મારી કેસેટ હું વેચતો. હા, એક ભાઈ હુતા ભજન ગાતો, મને ન ગમ્યું. મેં કીધું ભાઈ ભજન બેઠા બેઠા ગવાય, કદાચ બેહવાનું અનુકૂળ ન હોય તો ઊભા બરાબર. આ ભજનની તોહીન છે, આમ હુતા ન ગવાય. ત્યાં તો ઊંધો પડી ગયો ને બીજું ઉપાડ્યું, રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. મેં કીધું આ શું કર્યું? મને કે બી સાઈડ ચડાવી. એને આખી કેસેટ ગોખી નાખેલી. તો 5 ભજન હવળા ગાય ને 5 ઊંધો પડીને ગાય. નારાયણ સ્વામીના 10 ગોખી નાખેલા. એટલે 9 વાગી ગયા તોય કોઈ લેવાનું આવ્યું. મને ટેન્શન થયું, જભો પહેરીને 8:30નો ફરું. એમાં 9:15 ઓલો આવ્યો શ્યામ સુંદર, અને હું તો હળી કાઢીને બેઠો. તે કે મારા મોજા. મેં કીધું મોજા મારા આપું, પણ હવે તારા લેવા ન જાતો. હવે મને ખબર નહીં કે મારા મોજા એટલે ઝડપથી જવાનું છે. ગો સ્પીડી, ચપચપ એટલે ઝડપથી ભાગો. તો એ કે મારા મોજા. મેં કીધું મારા કાઢી દઉં, પણ હવે તારા ન લેવા દઉં. એટલે સ્વાહિલીમાં અવારનવાર આવા બધા ઘણા અનુભવ એ વખતથી થયા છે. એકાદી નાનકડી વાત કરીને શબ્દોને વિરામ આપું, પછી બાપુ કહે છે તો બીજી વાર આવી સમય બચશે તો. બાપુ વડગામા સાહેબ બેઠા છે, ઓલા પાર્થભાઈ ને આવા બધા.
હું તો જોડકણા લખું છું, પણ એક કવિતા મારી, મળે જો સંત તો જોજે, નકામી વાત ના કરજે. પહેલી વાત તો મળે જો, એમાં જો નાખ્યું છે. આ જો ને તોની વાત છે. ન મળે, જીવતર નીકળી જાય તોય ન મળે. આ તો કેટલા જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે મને ને તમને સંત મળે. હા, એમ મળી જાય. મળે જો સંત તો જોજે, નકામી વાત ના કરજે, વફાની વાત કરજે પણ જફાની વાત ના કરજે. તમે પ્રેમની વાત કરો, ભક્તિની વાત કરો, મારો હક પણ નથી થતું ને આવું બધું અહીંયા લઈને જવાય. જફાની વાત નહીં. ધંધામાં ખોટ ગઈ છે, એ બધી જફાની વાતું છે, એ સંસારની વાતું છે. સંત પાસે આવી મારી ટૂંકી સમજણ છે, હું કોઈ જ્ઞાન કે ઉપદેશ નથી આપતો, પણ આ મળે જો સંત તો જોજે, નકામી વાત ના કરજે, વફાની વાત કરજે પણ જફાની વાત ના કરજે. તજી ઝટપટ બધી ખટપટ, ભલો માણસ બની મળજે. તજી ઝટપટ બધી ખટપટ, ભલો મીટર ક્યાંય તૂટે તો કહેજો. તજી ઝટપટ બધી ખટપટ, ભલો માણસ બની મળજે. કહેતો તો અને કહેતી તી, બધાની વાત ના કરજે. ઓલો આમ કહેતો તો, ઓલી આમ કહેતી હતી, ઈ રહેવા દે. તજી ઝટપટ બધી ખટપટ, ભલો માણસ બની મળજે. કહેતો તો ને કહેતી હતી, બધાની વાત ના કરજે. શેર ગમે તો દાદ આપજો. ખરીદી નહીં શકે કુબેર, તો તારું ગજુ શું છે? સાહેબ, સંતને કુબેર ભંડારીએ ખરીદી ન કે મહેન્દ્રભાઈ ખેતિયા, સંતને કુબેર ભંડારીએ ખરીદી ન કે. અને સાહેબ, સંતના આશીર્વાદ નહીં, સંતની કરુણામય દ્રષ્ટિ પડી જાય ને તોય ટાટા, બિરલા, અંબાણીને તમારા ઘરે હંજવારીને વાસીદું કરવા પડે. આ સંતની તાકાત છે. એને તમે વેચાતા લઈ શકો? ખરીદી ના શકે કુબેર, તો તારું ગજુ શું છે? તો શું કરું? તું વેચી નાખજે ખુદને, નફાની વાત ના કરજે. તું તારી જાતને વેચી નાખ. અહીંયા ક્યાં તું નફાની વાત લઈને આવ્યો? અહીંયા ક્યાં કમાવાની વાત લઈને આવ્યો? ખરીદી ના શકે કુબેર. હા, ખરીદી ના શકે. તમારે તો હવે વાળ ઊભા થાય એવું નથી, નહીતર સારો શેર હોય તો વાળ ઊભા થઈ જાય માણાને, પણ રહેવા નથી દીધા. હા, પંકજભાઈનો ફાયદો શું? અચિંતા મહેમાન આવે, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો તૈયાર થયા હોય એવા જ લાગે. 24 કલાક રૂપાળે લાગે, જાણે ફ્રીજમાંથી સફરજન કાઢ્યું. પણ ફાયદો હોય તો એકાદું નુકસાન હોય. આમને નુકસાન શું કે મોઢું ક્યાં સુધી ધોવું એ નક્કી ન થાય, કારણ કે મોઢાની બોર્ડર નક્કી ન થાય ને. આપણને ખબર છે કે આનાથી આગળ છાંટા નહીં ઉડાડવાના, પણ આમને તો મોજ આવે ત્યાં સુધી હાલ્યા જાય ને. એક હિન્દી કવિની રચના છે કે એક ગંજે, કે મારો મોટો ભાઈ છે એટલે હું આનંદ કરું. એ મને જગો પ્રેમથી કહે છે આજે પણ, એટલે આનંદ કરું. મને જગદીશભાઈ ને પદ્મશ્રી ને આ બીજા જે બધા લટકણિયા લાગ્યા છે ને, એ મને નથી ગમતા. હું વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, મને જગો જેટલું ગમે છે એટલું મને કાંઈ નથી ગમતું. હા, મને જગો. અને જો સાહેબ, આ મારી ટૂંકી સમજણ છે, આ જીભ છે ને પહેલેથી આવી છે ટીનાભાઈ. આ જીભ પહેલેથી આવી છે, એટલે શમશાન સુધી આવશે. દાંત પાછળથી આવ્યા છે ને એટલે અધવચ્ચે જતા રહે છે. જે મૂળમાંથી આવે ને ઠેઠ સુધી રહે. એટલે આ પદ્મશ્રી ને દાનવીર ને હાસ્ય કલાકાર ને આ કંઈ ટકવાનું નથી. જગો ઝેરોક્સ વાળો મારી હારે બળવાનો છે. અંતિમ યાત્રામાં જગો ઝેરોક્સ વાળો હોય છે. એ મારું મૂળ છે, એ મારો સ્વભાવ છે, એ મારું બ્લડ ગ્રુપ છે. એટલે હું આનંદ કરું છું. આ બધા એવા પાત્રો છે જે મને આશીર્વાદ વરસાવે છે. કોઈ એવું ન માનતા. એટલે એક હિન્દી કવિની રચના છે કે એક ગંજે કે સર પે
ઓ મોક્ષ કરવો છે કે આની નીચે મૂકી દઉં? ગાડીના ગુજરાતી કેવા તૈયારના દીકરા. ગાડીમાં એક ચાઇનીઝ અને ગુજરાતી બે બાજુ બાજુમાં બેઠા હતા. ગુજરાતી અને ચીનો. આમ કહેવાનો જ ચીનો હતો, બાકી તો આગળ લો લગાડવું પડે એવો હતો. બધાય નહીં સમજાય, અને એવું જરૂરી નથી બધું સમજાય, પકડાય એટલું પકડી લેજો. એટલે ચીનો અને ગુજરાતી બે બેઠા હતા. એમાં આવી જ રીતે અત્યારે જેમાં આવ્યું જીવડું, એમ ચીનાના હાથ ઉપર જીવડું આવ્યું. પણ આ તો ચીનો, ત્યાં તો એ લોકોને આ વર્જ્ય નથી. એટલે સાહેબ એ જીવડાની આંખ બંધ થાય ને એટલી વારમાં પકડી લીધું. ઝબકારો માર્યો ને ત્યાં તો આવી ગયું સીધું, અને ઓમ નમઃ સ્વાહા તરત જ ઉતારી ગયો. બાજુમાં આપણો બેઠો હતો, થોડીક વાર થઈ અને એના હાથ ઉપર બેઠું. પણ આ ગુજરાતી સાહેબ, એને પકડી લીધું, પણ તરત જ ચીનાને કીધું રૂપિયામાં લેવું. આ ગુજરાતી સાહેબ, હા, પોતાને અનુકૂળ ન હોય તો વેચી નહીં, ધંધો કરી લે. એક ચીનો તરણેતરના મેળામાં આવ્યો હતો ને છકડામાં બેઠો. હવે છકડો તો હજી સુધી કોઈ નક્કી નથી કર્યું વિદેશના લોકો કે આ કઈ રીતે હાલે છે. હા, અને પોલીસ છકડો ઊભો રાખે તો પોલીસ નક્કી ન કરીએ કે આમાં ડ્રાઈવર કોણ છે, કારણ કે ડ્રાઈવરની સીટ ઉપર 6 જણા બેઠા હોય. હા, છકડો છે ને એ સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. આ બહુ વિચિત્ર વાહન છે. એ છકડામાં બેઠો ને એમાં છકડો ઊંધો પડ્યો, તરણેતરના મેળામાં ચીનો આવેલો, અને પછી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એટલે મારા ભાઈબંધ અંબાલાલને મેં કીધું, બાપુ કે મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ. ગમે એમ તો ભલે ભલે ચીનો છે, પણ છે તો મહેમાન. શી જિનપિંગ આવ્યા હતા, નરેન્દ્રભાઈ મોદીએ ખીચડી ખવડાવી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર, અને હજી ખીચડી પચી નહોતી ત્યાં અહીંયા પહોંચીને ફરી ગયા. આ ચાઇનીઝ લોકો છે. મેં અંબાલાલને કીધું, મેં કીધું ચાઇનાના પ્રેસિડેન્ટ આવ્યા, મને કે ઓરિજિનલ ન બોલાવાય? અરે મેં કીધું ઓરિજિનલ છે, મને કે ઓરિજિનલ હોય તો ફરી ન જાય. એટલે અંબાલાલને કીધું તું દવાખાને જાય, ટિફિન લઈને, ગમે એમ તોય મહેમાન છે, મારે પ્રોગ્રામમાં જવું, નહીંતર હું જઉં, પણ તું આને ભૂખ્યો ન રાખતો. એમાં અંબાલાલ 4 ખાનાનું ટિફિન લઈને હોસ્પિટલમાં પહોંચ્યો ને હજી તેની સામે આમ ખાલી ઊભો જ તો ઓલો ચીનો ચિંગ ચુંગ ચાંગ શી જિનપિંગ એમ કરીને ગુજરી ગયો. હવે અંબાલાલને ભાષા સમજાય નહીં. હવે છેલ્લે શું બોલી ગયો, પણ ભાઈબંધ મારો એટલે ગુજરાતીમાં લખી લીધું કે ચિંગ ચુંગ ચાંગ શી જિનપિંગ. કદાચ કંઈક ખજાનાની માહિતી હોય તો જગદીશને પ્રોગ્રામ કરવાની, આ ઉજાગરા કરવાની, ખોટા અહીંયા હબારીને મજૂરી કરવા આવું નહીં. તો મેં કીધું શું થયું? અરે મને કે આ ગુજરી ગયો, પણ મેં લખી લીધું છે, કંઈક ગુપ્ત ખજાનો હોય. છેલ્લે મને કે અંતિમ શબ્દો આ હતા તેઓ શ્રીના, ચિંગ ચુંગ ચાંગ શી જિનપિંગ. ત્યાં અમે દુભાષિયા પાસે ગયા. મેં કીધું કંઈક ખજાનો હોય છે. મેં કીધું આનું ગુજરાતી શું થાય? તો કે આનું ગુજરાતી એમ થાય કે ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. ચિંગ ચુંગ ચાંગ શી જિનપિંગ. હજી એકવાર, ચિંગ ચુંગ ચાંગ શી જિનપિંગ. તાળી વગાડો બધા. ચીનો મરી ગયો એના માનમાં વગાડો. એટલે હિન્દી કવિની રચના કે એક ગંજે કે સર पे 2 ही बाल बचे, एक गंजे के सर पे 2 ही बाल बचे, तो एक बाल ने दूसरे बाल से कहा क्यों न हम शादी कर ले. સાહેબ બહુ મજાની વાત છે રચના. છેલ્લી લીટીમાં એને મજા કરાવી દીધી. એક બાલ ને दूसरे बाल से कहा क्यों न हम शादी कर ले,
और ढेर सारे बाल पैदा कर ले। तब दूसरे बाल ने जवाब दिया कि भारत में बाल विवाह करना मना है। આ હિન્દી ભાષી જે છે ને, હિન્દી ભાષીની રચનાઓ બધી અદ્ભુત હોય. હા, અને આ ભાષા જેવી છે. હા, ભાષા જેવી છે. આમ એટલી બધી મીઠી ભાષા છે હિન્દી, આપણી રાષ્ટ્રભાષા. હા, તમે જો એરપોર્ટ ઉપર આમ 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 કૃપયા ધ્યાન દીજીએ, આપણને એમ થાય હાલો ને દઈ દઈ. ગુજરાતીમાં બોલો સાંભળો તો મજા ન આવે, પણ આ કૃપયા ધ્યાન દીજીए। इंडिको की फ्लाइट क्रमांक 6E858 से मुंबई जाने वाले यात्री कृपया द्वार क्रमांक 6 की ओर प्रस्थान करे। अपन बाथरूम लग्યું હોય તો એમ થાય હાલો પ્રસ્થાન જ કરી, કારણ આમ આમ બોલે એટલું બધું આમ સોફ્ટ. હિન્દી ભાષા એવી છે. એક બીજી રચના કહો, આપણે ખરેખર આપણે કંટ્રોલ કરીને પણ પ્રસ્થાન કરી. હા, કારણ કે પ્રસ્થાન કરી આપણને એમ થાય હાલો ને કરી. એક હિન્દી કવિની એક બીજી રચના કહી દઉં તમને, મજા આવી. એટલે કે नेताजी ने ड्राइवर से कहा आज गाड़ी मैं चला लूंगा। नेताजी ने ड्राइवर से कहा आज गाड़ी मैं चला लूंगा। ड्राइवर ने कहा फिर तो हुजूर मैं उतर जाऊंगा। नेताजी बोले क्यों? तो ड्राइवर ने जवाब दिया कि हुजूर ये कार है, कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए। हुजूर ये कार है, कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए। हाँ, एक नेता गुजरी गया ते पछी अंतिम संस्कार में साहब घी नाख्યું, कोई वाते हळगे नहीं, घासलेट नाख्યું कि आ कोई वाते जाए, पण कोई वाते हळगे ज नहीं चीता साहब। पछी एक अनुभवी हतो वडगामा साहेब जेवो, ई के एक काम करो खुर्सी नाखो, अने जेवी खुर्सी नाखी त्यां तो भड़ 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 भड़, कारण कि ये कार है, कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए। એટલે આપણે જે વાત અધૂરી મૂકી હતી, કયો જોક્સ અધૂરો મૂક્યો તો મેં? પંકજભાઈ ના, ઓલી ગઝલ ચાલતી હતી. હા, પંકજભાઈ દાદ આપી એમાં બધું ઘણું બધું આવી ગયું. પંકજભાઈએ દાદ ન આપી હોત તો આટલું બધું ન આવે, એમને વધાવો. મળે જો સંત તો જોજે, નકામી વાત ના કરજે, વફાની વાત કરજે પણ જફાની વાત ના કરજે, તજી ઝટપટ બધી ખટપટ ભલો માણસ બની મળજે, કહેતો તો ને કહેતી તી બધાની વાત ના કરજે, ને ખરીદી નહીં શકે કુબેર તો તારું ગજુ શું છે? તો શું કરું કે તું વેચી નાખજે ખુદને, નફાની વાત ના કરજે। તું વેચી નાખજે ખુદને, નફાની વાત ના કરજે। વડગામા સાહેબ ભદ્રાયુભાઈ 5 શબ્દની યાદીમાં, આ મારી મૌલિક છે, આ 5 સ છે ને એનું મેં લિસ્ટ આ શેરમાં લખ્યું છે કે સરિતા સંત સાગર ને સુગંધી સદવિચારો તો। આ 5 સ છે ને, સરિતા, સાગર, સંત, સુગંધ અને સદવિચાર, આ 5 સ। સરિતા સંત સાગર ને સુગંધી સદવિચારો તો સકળના હોય છે, તું એકલાની વાત ના કરજે। આ બધાના હોય, સંત બધાના હોય, મારા એકલાના જ એમ નહીં। સરિતા બધાની હોય, સાગર બધાનો હોય, સુગંધ બધાની હોય, એ ઝૂંપડા ઉપર જાય ને મહેલ ઉપર જાય। સરિતા સંત સાગર ને સુગંધી સદવિચારો તો સકળના હોય છે, તું એકલાની વાત ના કરજે। ને આ શેર ઉપર હું તમારા આશીર્વાદ 100% ચાહીશ। તમે સાધક બનો પણ સંતને સાધન બનાવો માં। તમે સાધક બનો
પણ સંતને સાધન બનાવોમાં દયા કરનારની સાથે દગાની વાત ના કરજે. દયા કરનારની સાથે દગાની વાત ના કરજે. અને છેલ્લી પંક્તિમાં લખ્યું છે કે પરમને પામવા માટે મળે છે સંતની સોબત. સંત પૈસા માટે ન મળે, પદ માટે ન મળે, પ્રસિદ્ધિ માટે ન મળે, પરમને પામવામાં. સાહેબ, આપણે જૂના જમાનામાં એસટીડી બૂથમાં આપણે ઓલા ટેલિફોન એક્સચેન્જમાં ફોન કરતા, વરસાદે એમ કહે છે કે હવે જગા બંધ કર. હા, એટલે એક જ મિનિટમાં પૂરું કરી નાખું. જૂના જમાનામાં આપણે ટેલિફોન એક્સચેન્જમાં લગાડતા કે મારે મધુમાસીને મુંબઈ ફોન કરવો છે કે તમે નંબર આપો. પછી 15 મિનિટ પછી આપણા ફોનમાં રિંગ વાગે અને એ પૂછે મધુમાસીને ફોન કરવા નહોતો તો મધુમાસી રાહ જોઈને બજર ભરીને બેઠી હોય અને પછી કે કરો વાત. એટલે પછી આપણી માસી યારે વાત થાય. મારી ટૂંકી સમજણ એમ કહે છે કે ઈશ્વર સાથે ડાયરેક્ટ વાત ન કરીએ કે સંતો જો લાઈન જોડી આપે તો અને તો જ વાત થાય. એટલે પરમને પામવા માટે મળે છે સંતની સોબત. તું કરજે વાત જગદીશની, જગાની વાત ના કરજે. તું કરજે વાત જગદીશની, જગાની. જગાની વાત કરવા માટે સંત નથી મળ્યા તમને. તું કરજે વાત જગદીશની, જગાની વાત ના કરજે. અને આની અંદર શોર્ટ આવવા માંડ્યો એટલે એમ કહે છે કે હવે જગા મૂકી જ દે, નહીં તો તું ચોંટી રહીશ. આમાં હવે આ માઇક ના પાડે. એટલે હવે બંધ કરું છું. આપ સૌનો આભાર. હરિઓમ તત્સત. જય સિયારામ.